માથી મોટું કોઈ નહીં એ તો દરેક કવિએ કીધું છે. માથી મોટું કોઈ નહીં એ તો દરેક કવિએ કીધું છે. પણ બાપ તો બાપ છે હો સાહેબ. આ દુનિયામાં પપ્પા ભેગા હોય ને તો સામો દરિયો પણ આવે ને તો એને વિધિને એને તરીને પહેલે પાર હોવી જશે. પણ જો પપ્પાનો છાંયડો નહીં હોય માથે, પપ્પા ભેગા નહીં હોય, પપ્પા હયાત નહીં હોય તો દરિયો તો શું નાનકડું ખાબોચી આવે ને તો એને પાર કરતા મને તમને આંખમાં પાણી આવી જાય. બરાબર છે? તો આ સાથે જ ઘણાને પપ્પાનું મહત્વ સમજાઈ ગયું હશે. આ એક કાલ્પનિક ઘટના છે, પણ આપણે કોઈ પણ વસ્તુને જેમ કે આના પછી જે મુખ્ય વક્તા આવશે એ તમને સંબોધીને કહેશે કે કેવી રીતે કાલ્પનિક વસ્તુને કાલ્પનિક સ્ટોરી દ્વારા આપણે પપ્પાનું મહત્વ સમજી શકીએ. તો હવે ચાલો જાણીએ કે આ સેમિનારના મુખ્ય વક્તા કોણ હશે. કોણ હશે આ વક્તા કે જે આખા સેમિનારનું સ્પીચ આપવાના છે આપણી સામે? ચાલો હું તમને હિન્ટ આપું. સૌપ્રથમ તો એક શિક્ષક છે. વિજ્ઞાન તેનો મુખ્ય વિષય છે. સેમિનારના એ મુખ્ય વક્તા છે અને જેઓ એક મોટિવેશનલ સ્પીકર પણ છે. જે પ્રજ્ઞાન ફાઉન્ડેશનના ફાઉન્ડર છે, જેણે હાલમાં કૃષ્ણવાણી ગીતાનો ફ્રીમાં મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. કોઈને સમજાયું કોણ છે? કોણ? ઘણાને હજી નથી ખબર. ચાલો આગળનો સેમિનાર હતો ને એમાં એક સરે સ્પીચ આપેલી. બોલો, બધાનો અવાજ આવવો જોઈએ હોલમાંથી. કોણ હતું એ? તો આજના મુખ્ય વક્તા કોણ છે આપણી સામે? તો હું પ્રિન્સ સરને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે અને અમારા સેમિનારમાં સ્પીચ આપે. અત્યાર સુધીમાં ઘણા બધા સેમિનાર થયા. હવે શરૂઆત કરીએ છીએ આપણે સેમિનારની. અત્યાર સુધીમાં ઘણા બધા સેમિનાર થયા. આખા વિશ્વની વાત કરું છું. એમાં પપ્પાને લગતા સેમિનાર મારા ખ્યાલ મુજબ બહુ રેર છે. બહુ એટલે બહુ ઓછા, મુઠ્ઠી પણ. માતાને રિલેટેડ સેમિનાર બહુ બધા થઈ ગયા છે, પણ પપ્પાની વિશે વાત નથી કરી. જે ઘરનો પાયો કહેવાય, આખા ઘરનો જે પાયો કહેવાય એની વાત કોઈએ નથી કરી. સાચી વાત કે મારી ખોટી વાત? સાચી વાત છે ને? અહીંયા બાળકો માતા અને પિતાને બોલાવવામાં આવે છે, ખાસ કરીને બાળકો માટે. એનું એક રીઝન છે. અત્યારના આ સમયની અંદર બાપ અને દીકરાની વચ્ચે જનરેશન ગેપ વધતો જાય, વિચારવાનો ગેપ. બાળકને એવું લાગે કે મારા પપ્પા મને ફ્રીડમ નથી આપતા, મારા પપ્પા મને રોકટોક લગાવે છે. આવું બધાની ઘરે જોવા મળે છે કે નહીં? રિસ્પોન્સ આપતા રહેજો, મને તો મજા આવતી રહે. હા કે ના? તો આનું કારણ શું છે? આને રોકવા માટેના ઉપાયો શું છે? આની આપણે ચર્ચા કરવાની છે. એન્ડની અંદર આપણે એક નાની એવી શોર્ટ ફિલ્મ પણ જોવાની છે પ્રોજેક્ટર ઉપર. તો ખાસ તમામ બાળકો પણ હાજર રહે છેલ્લે સુધી. તો આપણે શરૂઆત કરીએ. કવિ કાગ. એકવાર કવિ કાગ તેના આંગણીએ બેઠા હતા ખાટલો ઢાળીને. અને ખાટલો ઢાળીને ખાટલાની પર બેઠા બેઠા એ આકાશની સામે જુએ છે. જેવું આકાશની સામે દ્રષ્ટિ કરીને એટલે એના મગજની અંદર શબ્દરૂપી માળા ગૂંથાઈ ગઈ. એની જે કવિતા હતી ને એની બે લાઈન તમારી સામે પ્રસ્તુત કરું છું. હે આકાશને ઘડનારના ઘર કોણ રે ઘડિયા હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. સાંભળજો, કવિ કાગે આની અંદર માતાનું વર્ણન કર્યું. હવે આની અંદર થોડા પિતાના શબ્દો એડ કર્યા છે અને આને મેં થોડી રીતના બદલાવી છે, જેને હું તમારી સામે પ્રસ્તુત કરું છું પિતા માટે ખાસ. હે આકાશને ઘડનારના ઘર કોણ રે ઘડિયા હશે, આકાશના પિતા તણો પરિશ્રમ કહો કેવડો હશે, એનો એ પરસેવો કહો કોણે રે જોયો હશે, આ
જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. મતલબ શું છે ખબર? કવિ કાગ કહે છે કે આકાશને ઘડનારના ઘર કોણે ઘડ્યા છે? જે આટલું વિશાળ આકાશ છે એના પણ ઘર તો હશે ને. એ ઘર કોણે ઘડ્યા છે? આખી ઇમેજિનેશનની દુનિયા છે. અને એ આકાશને ઘડનારના ઘર જેણે ઘડ્યા હોય એણે, પણ એની માતા કેવી હશે, એનો કોઠો કેવો હશે કે એને આવા બાળકને જન્મ આપ્યો. તો હું તમને એમ કહું છું, એક વખત તમે પિતા જુઓ, એ પિતા કેવા હશે, એ પિતાનો પરિશ્રમ કેવો હોય છે, એ પિતાએ કેટલો પરસેવો પાડ્યો છે કે એના બાળકને આટલો વિશાળ બનાવી શકે. અરે ભાઈ, આખું બ્રહ્માંડ ભરશો ને તો એનો જવાબ નહીં મળે કે એ બાપનો પરિશ્રમ કેવડો હોય છે અને એ બાપે કેટલો પરસેવો પાડ્યો છે. બરાબર છે? હવે એક અહીંયા ઉપસ્થિત તમામને એક વાત પૂછું છું, કેટલાને જાણવું છે કે પપ્પાનું મહત્વ શું છે આપણા જીવનમાં? આપણા જીવનમાં પપ્પાનું મહત્વ શું છે? કેટલાને જાણવું છે? ઓકે, ચાલો એક એક્ટિવિટી કરીએ. ઇન્ટરેસ્ટિંગ છે એક્ટિવિટી, બધા ધ્યાન આપજો. અહીં ઉપસ્થિત તમામ લોકોને વિનંતી કરું છું કે બધા પોતાની આંખો બંધ કરી દો. આંખો બંધ, બધાની આંખો બંધ, ફરજિયાત આંખો બંધ કરી દેવાની છે. શું દેખાય છે? આંખો નહીં ખોલતા. શું દેખાય છે? ચારે દિશામાં અંધારું. આ છે પપ્પાની ગેરહાજરીમાં આપણું જીવન. સાંભળજો, પપ્પાની ગેરહાજરીમાં આપણું જીવન. હવે આંખો ખોલો. શું દેખાય છે? શું દેખાય છે? આકાશ. આ છે પપ્પાની હાજરીમાં આપણું સમજાણું ટૂંકમાં? શું કહેવા માંગુ છું? જ્યારે આંખો ખોલી તો ચારે દિશામાં પ્રકાશ દેખાતો હતો, રંગબેરંગી દુનિયા દેખાતી હતી. આ પપ્પાની હાજરીમાં આપણું જીવન છે ભાઈ. જ્યારે પપ્પા હાજર હોય ને તો આપણું જીવન રંગબેરંગી હોય. આપણે જે ઈચ્છા મૂકીએ ને એ 100% પૂરી થાય જ. આ ગેરંટીની વાત હોય આપણે. હવે આપણે છોકરાઓની વાત કરીએ. અલગ અલગ સેશનમાં જશું તો મજા આવશે. છોકરાઓ માટે, જેટલા પણ બાળકો છે એની માટેની વાત કરું છું. હવે તમારી ઉપર આવવાનું છે બધું. સાંભળજો, અત્યારના લેટેસ્ટ સમયની અંદર જે બાપ અને દીકરાનો ગેપ વધતો જાય છે એની વિશેની ચર્ચા કરું છું. આ થવાનું મુખ્ય કારણ શું છે ખબર? એક તો સૌથી પહેલું કરિયર, બાળકોનું કરિયર, જેની અંદર રીકજીત થતી હોય ઘરમાં. અને બીજું સૌથી મોટું કારણ શું છે ખબર? પ્રેમ લગ્ન. અત્યારના સમયમાં ઘણા પ્રમાણમાં વધી રહ્યા છે પ્રેમ લગ્ન, લવ મેરેજ. અને નંબર 3 પર શું હોઈ શકે? દીકરો હોય કે દીકરી, એની પર્સનલ ચોઈસ. દીકરા દીકરીની ઘણી બધી ચોઈસ હોય ને પર્સનલ, કે મારે તો આમ જ કરવું, મારે તો અહીંયા જ જવું, મારે તો આવા જ કપડાં પહેરવા. આ બધી પર્સનલ ચોઈસ છે. આ બધી વસ્તુ અગત્યની છે. હવે તમે એક વસ્તુ નોટિસ કર્યું હશે, દીકરો કે દીકરી હોય ને એ એની માતાની સાથે વધારે અટેચ હોય. એની માતાને બધું શેર કરે, પણ પિતાને શેર નથી કરી શકતા. રાઈટ? પિતાને શેર કરતા શરમાય છે, કંઈક અચકાય છે. માતાને બધું શેર કરશે. એનું મુખ્ય કારણ શું છે ખબર? આપણી ઇન્ડિયન સોસાયટીની રહેણી કહેણી, અથવા તો આપણી ઇન્ડિયન સોસાયટીની વિચારધારા. શું એ વિચારધારા શું છે? તો કે એક જ વિચારધારા કે આપણા ઇન્ડિયન સોસાયટીનું શું છે? બાપ હોય ને એ આખો દિવસ કામ કરે, કમાય, અને કમાઈને બધું ઘરે લાવે, અને જે પૈસા હોય એ પૈસામાંથી માતા ઘર ચલાવે. હવે માતા ઘર ચલાવેનો મતલબ એમ છે કે માતા આખો દિવસ ઘરે છે, બાળકની સાથે છે. એટલે બાળકને ઊભો કરવાનો, નવડાવવાનું, ખવડાવવાનું, સ્કૂલે મોકલવાનો, સ્કૂલેથી ઘરે લાવવાનો, લેસન કરવાનું, ભણાવવાનું, ગણાવવાનું, સમજાવવાનું, બધું કામ માતા કરે. પણ પિતા બાળકને સમય આપતા નથી. કેમ? કારણ કે પિતાનું બીજી શેડ્યુલ છે. પિતા બાળકને સમય નથી આપી શકતા. આ સમય ન આપવાને કારણે જે ઇમોશનલ કનેક્શન બનવું પડે ને બાપ અને દીકરાનું, એ ઇમોશનલ કનેક્શન બની નથી શકતું. અને આ ઇમોશનલ કનેક્શન નહીં બનવાને કારણે આ દરેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. સમજાય છે? આ દરેક પ્રકારના પ્રશ્નો ઇમોશનલ કનેક્શન નહીં બનવાને કારણે ઊભા થાય છે. હવે હું એક
પંક્તિ કહેવા માંગુ છું પપ્પાની માટે. સાંભળજો, ખાસ શાંતિથી સાંભળજો એક પંક્તિ. यार पापा बड़ी नाइंसाफी हुई आपके साथ, यार पापा बड़ी नाइंसाफी हुई आपके साथ, लोग माँ के बारे में प्यारे प्यारे गीत लिखते गए और तुम पीछे रह गए, पर ये सारी बातें तुम दिल पे मत लगाना और सबको माफ कर देना. यहाँ पर किसी को भी तुम्हारा एहसास नहीं है. सामझो, यहाँ पर किसी को भी तुम्हारा एहसास नहीं है. जो तुम्हारी कहानी लिख सके वो कलम विधाता के पास भी नहीं है. समझाई? વિધાતાની તાકાત નથી કે પોતાનો પરિશ્રમ લખી શકે. કોઈની તાકાત નથી. આ બ્રહ્માંડમાં મેં તમને પહેલા કીધું. હવે ત્રણ કારણ જોઈએ આપણે. ત્રણ મુખ્ય કારણ જોઈએ. સૌથી પહેલું કારણ, હવે પદ્ધતિસર સમજવાની કોશિશ કરજો પપ્પા અને દીકરા બંને. પહેલું કારણ શું છે? જ્યારે દીકરો 1 થી 16 વર્ષનો હોય ત્યારની હું ચર્ચા કરું. જ્યારે દીકરો 1 થી 16 વર્ષનો હોય તો એની સાથે થોડુંક ઇમોશનલી કનેક્ટ થવું પડે આપણે. જો તમે ઇમોશનલી કનેક્ટ થાવ ને એની સાથે તો એ દીકરો કે એ દીકરી સારા સંસ્કાર મેળવી શકે. પરંતુ પપ્પાનું બીજી શિડ્યુલ છે. પપ્પા કામ ધંધા પર હોય, એને ફરવા લઈ જવા પડે, દીકરાને એને સમજાવવું પડે, એને ભણાવવું પડે, એને ગણાવવું પડે. પણ આ તમામ વસ્તુ એક માતા કરે છે, પિતા નથી કરી શકતા, કારણ કે એનું કામ વ્યસ્ત છે. બીજું એક મોસ્ટ અગત્યની વસ્તુ સાંભળજો. બાપ અને દીકરાનો જે સંબંધ છે ને પ્રેક્ટિકલી છે. કેવી રીતના ખબર? બાપ હોય ને એ જ્યારે દીકરો નાનો હોય ને તો નાનપણથી એમ કહે છે, બેટા આમ નહીં કરતો, આમ કરીશ ને તો આવું નુકસાન થશે, બેટા આમ નહીં કરતો, જો તું આમ કરીશ ને તો આવો ફાયદો થશે. પહેલેથી પપ્પા એને રોકટોક લગાવે, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એક્સ વાય ઝેડ ફલાણો દીકરો બહુ બધું કે પપ્પા. આને કારણે શું થાય ખબર? દીકરાના મગજની અંદર પપ્પાની છબી બેસી જાય. કેવી છબી બેસે? કે મારા પપ્પા મને રોકે છે, મારા પપ્પા મને ટોકે છે, મને ફ્રીડમ નથી આપતા, મારા મિત્રના પપ્પા એને જ્યાં જવું હોય ત્યાં જવા દે, એને જ્યાં ફરવું હોય ત્યાં ફરવા દે, તેને ફોર વ્હીલ લઈ દે, તેને સારા સારા કપડાં લઈ દે. આવી બધી પ્રકારની વિચારધારાઓ એક દીકરાના મગજમાં બેસે છે. પરંતુ તમે સાચું કહો છોકરાઓ, પપ્પાનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હોય ખબર? પપ્પાનો વિચાર, પપ્પા જ્યારે આપણી જેવડા હોય ને તો પપ્પાએ આ તમામ પ્રકારની ભૂલો કરી હોય. પપ્પા જાણે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મેં આ ભૂલ કરી હતી અને આનું પરિણામ આ આવ્યું હતું, હું આટલો પછતાવો હતો, તો મારો દીકરો આવું કરશે ને તો આવું જ થશે. એ એક બાપ જાણે છે, એટલે એ બાપ ના પાડે છે કે બેટા આમ નહીં કરવો, જો તું આમ કરીશ ને તો તારે આવું ભોગવવું પડશે, તારા જીવનમાં ખરાબ પરિસ્થિતિ ન આવે એની માટે હું તને કહું છું કે તું આમ નહીં કરતો. પણ દીકરાના મગજની અંદર છબી બેસી ગઈ છે. હવે દીકરો 16 કે 18 વર્ષનો થાય છે. હવે 18 વર્ષથી લઈને 24 વર્ષ સુધી એ દીકરો નવા નવા વ્યક્તિઓને મળશે, નવા નવા મિત્રોને મળશે, સંગત થશે. સંગત બે પ્રકારની છે, સારી અને ખરાબ. જો સંગત સારી હશે ને તો દીકરો એના બાપને સમજી શકશે, પણ જો સંગત સારી નહીં હોય ને તો પ્રોબ્લેમ ઊભો થશે. શું પ્રોબ્લેમ ઊભો થશે ખબર છે? જો સંગત સારી નહીં હોય તો શું પ્રોબ્લેમ ઊભો થશે? વિચારો. સંગત સારી નહીં હોય તો એક તો વ્યસનના રવાડે ચડશે, છોકરીના રવાડે, છોકરી હોય તો છોકરાના રવાડે ચડશે. આ અત્યારનો મોસ્ટ ટ્રેન્ડિંગ ટોપિક છે. આની ચર્ચાઓ બહુ થતી નથી ઓપનલી, પણ કરવી જરૂરી છે, સમજાવવા જરૂરી છે. બીજી વસ્તુ શું થશે? સિગરેટ અત્યારે તો બહુ ચાલે છે. સિગરેટ નાના નાના બાળકોને, આગળના સેમિનારમાં પણ મેં વાત કરી હતી સિગરેટ વિશે કે 8મા ધોરણના બાળકો સિગરેટ પીવે છે. અને જ્યારે આ બધી વસ્તુ એક બાપને ખબર પડશે, એક માને ખબર પડશે, ત્યારે ઈ પપ્પા ઈ દીકરાને શું કરશે? બધી ફ્રીડમ બંધ, બધી જ વસ્તુ બંધ કરી દેશે કે હવે આપણે કોઈ વસ્તુ કરવાની નથી, બધી વસ્તુ પર રોકટોક. તો આ જે રોકટોક લાગશે એટલે શું થશે? એક દીકરાને શું લાગશે? પાછી ઈ જ કેસેટ એના મગજમાં રોકટોક વધારે, મને બહાર નથી જવા દેતા, મને ફ્રીડમ નથી આપતા. આ એકની એક કેસેટ શરૂ જ રહેશે. સાચી વાત છે કે ખોટી વાત છે? હવે છે ને સ્ટોરી દ્વારા સમજવું. આ વસ્તુને એક સુંદર મજાની સ્ટોરી દ્વારા સમજીએ. સાંભળજો. એક છે ને મૂર્તિકારકો, એક મૂર્તિકારકો મૂર્તિ બનાવતો, બહુ સુંદર મૂર્તિ બનાવતો. એની ઘરે એક દીકરાનો જન્મ થાય છે. એ દીકરાને ઘણું પાલન પોષણ કર્યું, એને મોટો કર્યો. દીકરો જ્યારે નાનો હતો ને ત્યારથી મેં એના પપ્પાને મૂર્તિ બનાવતા જોયું. હવે ધીમે ધીમે દીકરો મોટો થાય છે.
વર્ષનો થયો. દીકરો 10 વર્ષ સુધી પોતાના પપ્પાને મૂર્તિ બનાવતા જોતો. હવે આ જોઈ જોઈને દીકરાને છે ને અંદરથી ઇન્ટરેસ્ટ જાગ્યો કે મારે મૂર્તિ બનાવવી છે, હું મૂર્તિ બનાવું. દીકરાના મગજમાં ઇન્ટરેસ્ટ જાગ્યો કે મારે મૂર્તિ બનાવવી છે. તો એણે એના પપ્પાની પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી કે પપ્પા મને શીખવાડો મૂર્તિ બનાવતા. પપ્પાએ કીધું ચાલો એક સાઈડ બાપ અને એક સાઈડ દીકરો બંને મૂર્તિ બનાવે. હવે મૂર્તિ બની જાય ને પછી પપ્પા શું કરે, દીકરાની મૂર્તિમાં મિસ્ટેક કાઢે કે બેટા અહીંયા ભૂલ છે, આ ભૂલ સુધારી દે, બેટા અહીંયા ભૂલ છે, આ ભૂલ સુધારી દે. અને દીકરો મસ્ત સ્માઈલ કરે અને પપ્પાએ જે મિસ્ટેક કીધી હોય ને બધી મિસ્ટેક સુધારી દે. જેટલી પણ ભૂલ હોય એ બધી ભૂલ સુધારી દે. એટલે આ શરૂ રહી પ્રોસેસ. દીકરો મોટો થતો ગયો. લગભગ દીકરો 18 વર્ષનો થઈ ગયો. હવે 18 વર્ષની ઉંમરમાં દીકરો પોતે મેચ્યોર થઈ ગયો તો, સમજદાર થઈ ગયો તો થોડો ઘણો. સેમ પ્રોસેસ. પપ્પા અને દીકરો બંને મૂર્તિ બનાવે. પાછી જેવી મૂર્તિ બને એટલે એના પપ્પા એની મૂર્તિમાં વાંક કાઢે કે બેટા અહીંયા ભૂલ છે, બેટા અહીંયા ભૂલ છે. પણ હવે શું થયું ખબર? દીકરાની મૂર્તિના ભાવ છે ને વધવા માંડ્યા અને પપ્પાની મૂર્તિના ભાવ ઘટવા માંડ્યા. દીકરાની મૂર્તિ લાખો રૂપિયામાં વેચાવા મળી અને જે પપ્પાની મૂર્તિ હતી એ હજારોમાં જ વેચાવા મળી, હજારોમાં ચાકી થઈ. હવે આ બધી વસ્તુ જોઈને દીકરાની અંદર ઘમંડ આવી ગયો કે મારી મૂર્તિ, હું જે મૂર્તિ બનાવું એ સર્વશ્રેષ્ઠ મૂર્તિ છે. દીકરાને ઘમંડ આવ્યો. જેવો દીકરાને ઘમંડ આવ્યો એટલે ખબર જ છે ઘમંડનું પરિણામ શું હોય. હવે એનો બાપ જ્યારે વાઘ કાઢે ને તો એ વાઘ કાઢતા સમયે એ દીકરાને ગુસ્સો આવે કે શું પપ્પા તમે દર વખતે મારા વાઘ કાઢ્યા કરો છો. પણ મર્યાદાને કારણે દીકરો એના પપ્પાને કંઈ કહી ન શક્યો. સમય પસાર થયો. 22 વર્ષનો થઈ ગયો દીકરો અને એની ધીરજનો છે ને અંત આવ્યો. હવે એ સહન કરીને થાકી ગયો હતો. એને ઘણું સહન કર્યું. એના પપ્પા એને ઘણી ભૂલ દેખાડી, ઘણું સહન કર્યું. એકવાર બોલાઈ ગયું, તમે હું દર વખતે મારી મૂર્તિમાં ભૂલ કાઢ્યા કરો, જરાક તમારી મૂર્તિ જોવો, એનો ભાવ જ નથી આવતો. કે મારી મૂર્તિ વધારે ભાવમાં જાય છે એટલે તમને નથી ગમતું? મને શિખામણ આપવાની કરતા તમારી મૂર્તિ સારી બનાવો ને તો તમને કંઈ ફાયદો થાય. નો કહેવાના શબ્દો એના દીકરાએ એના બાપને કીધા. એના બાપને દુઃખ લાગ્યું બહુ, કારણ કે જે સંતાનને એને મોટું કર્યું હોય અને એ જ સંતાન જો આવું કહે તો સ્વાભાવિક છે દુઃખ તો લાગશે. હવે દુઃખ લાગ્યું. એના પપ્પાએ મનોમન નિશ્ચય કર્યો કે આજ પછી આપણે કશું કહેવાનું નથી. દીકરાને હવે આપણે કાંઈ કહેવું નહીં. આ પ્રોસેસ શરૂ રહી. દીકરો બહુ ફૂલ જોશમાં અને મૂર્તિના ભાવ લાખો રૂપિયામાં જાય. હવે સમય એવો આવ્યો કે એ દીકરાની પડતી શરૂ થઈ. જેવી દીકરાની પડતી શરૂ થઈ એટલે દીકરો ટેન્શનમાં આવી ગયો. કારણ કે ક્યારેય એને એના જીવનની અંદર સેટબેક મળ્યું જ નહોતું, ક્યારેય નિષ્ફળ ગયો જ નહોતો. એટલે નિષ્ફળ ન ગયો હોય ને એ માણસ માનસિક રીતે મજબૂત ન હોય. એ એના પપ્પાની પાસે ગયો. એના પપ્પાને જઈને એણે કીધું કે પપ્પા મારા જીવનમાં આવી ઘટના બને છે. મારા જીવનની અંદર જે મૂર્તિ લાખોમાં વેચાતી હતી એ હવે હજારોમાં વેચાય છે. હું ટેન્શનમાં છું પપ્પા, હું શું કરું? આવું સાંભળીને પપ્પાએ શું કર્યું? હસવા લાગ્યા. એના પપ્પા હસવા લાગ્યા તો દીકરો પાછો ખીજાઈ ગયો. પપ્પા તમે હસો છો, તમને કઈ ખબર પડે છે મારા જીવનમાં કેવી પરિસ્થિતિ ચાલે છે અને તમે શું કરો છો? મને કઈ કહો કે હું શું કરું? શું પપ્પા તમે જાણતા હતા કે મારા જીવનમાં આવો દિવસ આવશે? તેના પપ્પા કહે છે હા, મને ખબર હતી કે તારા જીવનમાં આ દિવસ આવવાનો છે, કારણ કે તું ઘમંડે ચડ્યો ને અને તારા મગજની અંદર મારી જે છબી ફિટ થઈ હતી એ છબીને પહેલા હું તને સમજાવું. બેટા હું છે ને તારા વાંક નહોતો ગણાવતો, હું તને તૈયાર કરતો, હું તને અને તારી મૂર્તિઓને શ્રેષ્ઠ બનાવતો. તારી મૂર્તિમાં જે કચાશ હતી ને એ કચાશ પૂરી કરવાનું હું તને કહેતો હતો. તું જો એ કચાશ પૂરી કરતો હોય ને તો તારા જીવનમાં આ દિવસ જ ન આવે. આપણને સમજાતું નથી. એક હજી નાની મસ્તની સ્ટોરી છે, સાંભળતા છોકરાઓ ખાસ. એક 5 વર્ષનો છોકરો, એ 5 વર્ષનો હતો ને તો એના પપ્પાએ મગજમાં એક નિયમ લીધો કે હું મારા દીકરાને એક શ્રેષ્ઠ બાળક બનાવીશ. ઘણાના પપ્પાનું સપનું હોય કે મારો દીકરાને હું ડોક્ટર બનાવું, એન્જિનિયર બનાવું, પણ આ પપ્પાએ એક નિયમ લીધો કે હું મારા દીકરાને શ્રેષ્ઠ માણસ બનાવીશ, શ્રેષ્ઠ વ્યક્તિ. એની એને ટ્રેનિંગ શરૂ કરી. શું ટ્રેનિંગ ખબર?
રોજ સવારે ઊભા થવાનું અને એક સિસ્ટમ શરૂ. નળ શરૂ છે, નળ બંધ કરી દેતો. ઓલી રૂમમાં પંખો ચાલુ છે, પંખો બંધ કરીએ. લાઈટ બંધ કરી દે. નીચે કચરો પડ્યો છે, કચરો લઈ લે. રોજ સવારે એક જ સિસ્ટમ. કેટલા વર્ષ ખબર? 18 વર્ષ કન્ટિન્યુઅસલી એક બાપે એક દીકરાને 18 વર્ષ સુધી રોકટોક કરી. આમ કર, આમ કર, આમ કર, આમ કર. અને દીકરો 18 વર્ષ સુધી આ સહન કરતો રહે. પણ કોઈ પણ માણસની એક સીમા આવે ને, ઓર્ડર આવે, તો એ દીકરાની ઓર્ડર આવી. પણ મર્યાદા પપ્પા છે, કશું કહેવાય નહીં. દીકરો કોલેજમાં આવી ગયો અને પપ્પાની રોકટોક શરૂ. એ શરૂ એ બંધ જ ન કર્યું. દીકરાની કોલેજ પૂરી થઈ, નોકરી લેવાનો સમય આવ્યો. દીકરો પપ્પાથી કંટાળી ગયો. દીકરાએ નિશ્ચય કર્યો કે જેવી મને નોકરી મળે ને એટલે હું છે બીજા ઘરે રહેવા ગયો છે. મારે મારા પપ્પાની હારે નથી રહેવું. આવા માણસની હારે કોણ રહે? જે આખો દિવસ માત્ર ને માત્ર એક જ વાત કર્યા કરે. આવાની હારે રહેવા કરતા તો જિંદગી નો જીવી હારે. સવારમાં ઊભા થાય ત્યાંથી એક જ રામાયણ, આમ કર, આમ કર, આમ કર, આમ કર. કંટાળી ગયો. હવે નોકરી લેવાનો સમય આવ્યો. દીકરો નોકરી લેવા માટે એક ઇન્ટરવ્યુમાં જાય છે. ઇન્ટરવ્યુમાં જઈને પહેલા એને એના પપ્પાને પગે લાગ્યો. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એને દીકરાને પગે લાગ્યો. જેવો એને દીકરાને પગે લાગ્યો, એના પપ્પાએ કીધું કે આશીર્વાદ છે, સારું થશે, તારી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થાય. જેવો દીકરો નજીને ગયો ને, તરત એના પપ્પા ગયો, લાઈટ છે, લાઈટ ચાલુ છે, બંધ કર દે. દીકરાનો મગજ પાછો ગયો. લા ભાઈ, નોકરી લેવા જાવ છું ત્યારે તો છોડો, ત્યારે આ એકની એક રામાયણ ઊભી રાખો છો. પણ કઈ ન છે તો દીકરો ગયો. આખા રસ્તામાં ભગવાનનું ભજન ચાલુ હતું. ભગવાન નોકરી આપી દેજો, બહુ પરિસ્થિતિ વીક છે, મને નોકરી આપી દેજો, નહીં તો ભેગું નહીં થાય કાંઈ. દીકરો અંદરથી ચિંતામાં હતો, ટેન્શનમાં હતો. બિલ્ડિંગ આવી ગઈ, જ્યાં ઇન્ટરવ્યુ હતું. બિલ્ડિંગની નીચે હતો. 2 જણા બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા ઇન્ટરવ્યુ લઈને. એને પૂછ્યું, ભાઈ પાસ કરે છે કે ફેલ કરે છે? આ બોલો બે કે બધાને ફેલ જ કરે છે, પાસ કરતા જ નથી કોઈને. બોલો એટલો ટેન્શનમાં હતો. પ્રાર્થના શરૂ હતી, ભાઈને પાછું ટેન્શન વધી ગયું. એટલે આ તો પાસ જ નથી થતા, ફેલ જ કરે છે. છતાં હિંમત કરીને ઉપર ગયો. 4થા માળે ઉપર પહોંચી ગયો. દરવાજો ખોલ્યો, બેઠો. એના સરે ઇન્ટરવ્યુ લેવા વાળા જે સર હતા એને 2 સવાલ પૂછ્યા. માત્ર 2 સવાલ પૂછ્યા. સાંભળજો શું સવાલ હતા. પહેલો સવાલ, તારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? બોલે જવાબ આપ્યો. બીજો સવાલ, બોલો કેટલી સેલેરી લેશો? યુ આર સિલેક્ટેડ. તમે સિલેક્ટ છો, બોલો કેટલી સેલેરી લેશો? બોલો છોકરો આશ્ચર્યચકિત થઈ ગયો. એ કહે છે સરને કે સર તમે મને કોઈ સવાલ નથી પૂછતા, મારું કોઈ બેકગ્રાઉન્ડ નથી જાણતા, મારું એજ્યુકેશન નથી જાણતા, મારી કરતાં તમે હોશિયાર છો. તમે એક જાણવાની તો કોશિશ કરો કે તમારી કંપની માટે હું ફિટ બેસીશ, હું શું તમારી કંપનીને લાયક છું કે નહીં? બોલો સર જવાબ આપે છે, સાંભળજો. એ સર કહે છે કે બેટા તું જ્યારે આ રૂમમાં આવ્યો ને ત્યારે નહીં, તું જ્યારે બિલ્ડિંગમાં આવ્યો ને ત્યારથી તારું ઇન્ટરવ્યુ શરૂ થઈ ગયું. તું પહેલા માળે આવ્યો તો પહેલા માળે પાણીનો નળ ટપકતો હતો એટલે બંધ કર્યો. તું બીજા માળે આવ્યો તો બીજા માળે માવાનું કાગળ નીચે પડ્યું હતું, એ માવાનું કાગળ તે ઉઠાવ્યું. તું ત્રીજા માળે આવ્યો તો ત્રીજા માળે પંખો ચાલુ હતો પણ નીચે કોઈ બેઠું નહોતું, ખોટી એનર્જી જાતી હતી ઊર્જા, તો તે પંખો બંધ કરી દીધો. અને તું જેવો મારી ઓફિસમાં આવ્યો એની પહેલા તે તારા પગ થંભી રહ્યા કે મારી ઓફિસ ખરાબ ન થાય. આ તો સામે કેમેરો દેખાય, હું આમાં જોઉં છું બધું. એના શેઠેનું કીધું, અમે તને બધું શીખવાડી દઈશું, બધું. તને કદાચ કાંઈ નહીં આવડતું હોય તોય વાત કરે, હું તને બધું શીખવાડીશ. પણ તારી અંદર જે સંસ્કાર છે ને એ મારી ઓકાત નથી કે હું તારી અંદર નાખી શકું. સમજાય છે? હા કે ના? તો આ મેન વસ્તુ છે. તમને એમ લાગે ને કે પપ્પા મને રોકે, પપ્પા મને ટોકે, એ તમારા માઇન્ડ પ્રમાણે તમને રોકે કે ટોકે છે. પણ એ બાપને, એ તમારા પપ્પાને આ દરેક વસ્તુનો અનુભવ છે. એ તમારી અંદર સંસ્કારોનું સિંચન કરતા હોય, તમને શીખવતા હોય, જેની માહિતી તમારી પાસે નથી. એટલે તમને લોકોને એવું લાગે છે કે મારા પપ્પા મને રોક ટોક લગાડે છે. હવે એક વાત કરું,
સોનું હોય ને સોનું, એને જેટલું ઘસો જેટલું ગરમ કરો ને એટલું ઈ ચમકે, બરાબર ને? જેટલું ઘસો જેટલું ગરમ કરો ને એટલું ઈ ચમકશે. તમે બધા છે ને સોનું છો, સાંભળજો, તમે બધા સોનું છો છોકરાઓ. તમે ઘસાઓ, તમે જેટલા ઘસાશો ને એટલા તમે ચમકશો, અને તમે જેટલા ચમકશો ને એટલો તમારો ભાવ વધશે. પણ વિચારો, એક સોનું લઈ લો, સોનામાંથી એક રીંગ બનાવો, બરાબર? એ રીંગને વેચો, માની લો તો 50,000 ની રીંગ ગઈ. કેટલા હજારની? 50,000. હવે રીંગની ઉપર ડાયમંડ ફિટ કરો, ઓરિજિનલ. કરોડોમાં ભાવ જશે. ઓરિજિનલ ડાયમંડ ફિટ કરો, લાખો કે કરોડોમાં ભાવ જશે. હવે સાંભળજો, તમે એક સોનાની રીંગ છો, જો તમારા જીવનની અંદર ડાયમંડ રૂપી તમારા પપ્પા આવી જશે ને તો તમારું મૂલ્ય ઓટોમેટિક વધી જશે. આ ગેરંટી છે. તમારું મૂલ્ય ઓટોમેટિક વધી જશે. કેમ ખબર? આ સંસારની અંદર આપણને નીચે પાડવાવાળા 1000 મળે, પણ જો આપણો બાપ આપણી આગળ હોય ને તો કોઈની તાકાત નથી વિશ્વની અંદર આપણને રોકી શકે. આ મારી ગેરંટી છે, કારણ કે મેં પોતે નહીં ભણેલી વાત છે. જો આપણો બાપ આપણી હારે હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને એ રોકી શકે. સમજાય છે? હવે તમારી સામે હું પપ્પાનું થોડુંક મહત્વ મૂકવા માંગુ છું, જે દીકરાઓને સમજવું જરૂરી છે. હવે પપ્પાની માટે સાંભળજો પપ્પાઓ. હવે તમારી માટે બહુ અગત્યની વાત છે, સાંભળજો માતા, કારણ કે તમારા પણ પપ્પા છે, બરાબર છે? તો સાંભળજો. કોણ છે? હજી મારો જન્મ નહોતો થયો અને એના ધબકારા વધી ગયા. કોણ છે? મારો જન્મ નથી થયો અને એના ધબકારા વધી ગયા હતા. સાંભળજો, કોણ છે એ? મારો પહેલો ખિલખિલાટ સાંભળતા જ આખી હોસ્પિટલમાં પેંડા વેચાઈ ગયા હતા. કોણ છે? જી વાહ છે. શાંતિ કરો જી, વાહ. મને ખબર નથી કે સૌથી પહેલો ખોળો મને કોનો મળ્યો હતો, પણ એક વિશ્વાસ છે કે મારા માથા પર સૌથી પહેલો હાથ એનો જ કર્યો હતો. કોણ છે? હા, વાંધા હતા અમારા ઘરમાં ખાવાના, પણ મેં એને મારી દરેક ઈચ્છાઓ પૂરી કરતા જોયા છે. મારા ભવિષ્ય માટે એને પૈસા ભેગા કરતા જોયા છે. કોણ છે? રાત દિવસ તાડ તડકો વેઠતા, પરિશ્રમ કરતા, પરસેવે નાતા, ઘરે આવતા અને બધો થાક ભૂલી જતા અને મને રમાડતા. ક્યારેક ઘોડો તો ક્યારેક હાથી કરતા. કોણ છે? એ વધારે નથી ભણેલા, પણ મને ભણાવવા માટે, મારા પગમાં છાલા ના પડે એની માટે એ મને એના ખભા ઉપર બેસાડી સ્કૂલે મૂકી જતા. કોણ છે? ઈ ફાટેલા કપડાં પહેરતા, પણ ઈ મને નવા કપડાં લઈ દેતા. મારા નાના એવા ઘરનું ભાડું ભરતા અને અમારા નાના એવા પરિવારનો એકલો સહારો હતા. માતાની દવા, બહેનના લગ્ન અને મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કોકની સામે હાથ જોડતા તો માથું નમાવતા. કોણ છે? એને તાવ આવતો પણ એ દવા ન લેતા, એને દર્દ થતો પણ એ કોઈને ન કહેતા, અને એની સુંદર મજાની આંખોમાં કદાચ આંસુ આવતા પણ એ વહી ન શકતા. કોણ છે? હું જવાન થતો ગયો અને એ વૃદ્ધ થતા ગયા. મારી જવાની મને મંજિલ સુધી પહોંચાડવામાં વ્યસ્ત થઈ ગઈ અને આ સફરની અંદર હું એટલો નિર્દય બની ગયો કે મેં એને અડધા રસ્તે છોડી દીધા, કારણ કે પૈસા કમાતો થઈ ગયો હતો ને. હવે એના દરેક સવાલો, એની દરેક ચિંતા મને ગુસ્સો અપાવતી. બેટા બધું ઠીક છે ને, બધું સારું છે ને? એની આવી વાતો મારા દિલમાં આગ લગાડતી. સમય બદલાયો, જીવન બદલાયું, મારા જીવનમાં પણ એક બાળક આવ્યું અને મને બધું સમજાયું. હું મારી ભૂલનો અહેસાસ કરું એ પહેલા સમયે ફરીવાર એની તાકાત દેખાડી. સૂર્યોદય થયો અને મારા જીવનના દરેક પત્તા ખાક થઈ ગયા. અરે મારો બાપ હતો જે રાખ થઈ ગયો. એ મારો બાપ હતો કે જે રાખ થઈ ગયો. એની કવિતા હતી પપ્પાની માટે. ઘણું બધું મહત્વ તમને આમાં સમજાવવું છે. તો હું તમને એક સવાલ પૂછું, બાળકો કોણ છે? કોણ છે?
બધાના પપ્પા જે કહે છે પોતાના અહીંયા બધા પોતાના પપ્પાની પાસે જઈને ભેટી જાઓ. બધા પોતાના પપ્પાની પાસે જઈને ભેટી જાઓ. કેમ બીક લાગે છે? પેલા કીધું કે પપ્પાને હમણાં મમ્મીને કહું તો બધા જાઓ, ગેરંટી છે. સાચી વાત ને મારી? પણ પપ્પાની પાસે જઈને પણ જવાનું, જાઓ. પપ્પા આવે કે નહીં? બધાના પપ્પા હા કે ના બોલો? પોતાના દીકરાઓ આવે કે નહીં? હા કે ના? અવાજ નથી આવતો. જાઓ જાઓ જો પેલો જો વાહ તાળી બોલો તાળી બોલો. ભાઈ આવું સુંદર દ્રશ્ય ક્યાં જોવા મળે કે નહીં? લાગે છે આખા બ્રહ્માંડમાં આવું સુંદર દ્રશ્ય જોવા મળે કે નહીં? બહુ અઘરું છે. હું જાઉં હું તો જો ભાઈ હું જ્યારે આવ્યો ને અહીંયા હું ચડ્યો ને એની પહેલા મેં એના આશીર્વાદ લીધા. એણે મને એક આશીર્વાદ આપ્યા. શું આશીર્વાદ આપ્યો ખબર? એ મને હંમેશા એક જ આશીર્વાદ આપે, તારા કંઠે સરસ્વતી ગયા છે, તારે જે કરવું હોય એમાં તું સફળ થા. પણ એને એમ નથી ખબર કે હું સફળ ક્યારે થાય ત્યારે તમે મારો હાથ પકડશો. અને એને મારો હાથ હજી સુધી પકડ્યો છે. એક મારી કહાની કહો, સાંભળજો. હવે સાંભળજો. હું 10મા ધોરણમાં હતો. જ્યારે હું 10મા ધોરણમાં હતો ને તો મેં એક સપનું જોયું. શું સપનું જોયું ખબર છે? મેં એક સપનું જોયું. મારે શિક્ષક બન્યું છે ભાઈ. પપ્પા બોલો હું જ્યારે 10મા ધોરણમાં હતો ને મેં એક સપનું જોયું હતું. મારે એક શિક્ષક બનવું હતું. હવે 10માનું રિઝલ્ટ આવે એટલે ઘરમાં ડિસ્કશન થાય કે ભાઈ હવે શું કરવું શું નહીં. તો મારા પપ્પાએ મને પૂછ્યું કે ભાઈ તારે શું કરવું? તો મેં કીધું પપ્પા મારે ટીચર બનવું છે, મારે શિક્ષક બનવું મારો ફિક્સ ગોલ છે. પપ્પાએ કીધું વાંધો નહીં. હવે સાંભળજો એનો વિચાર અને મારો વિચાર સાંભળજો. મેં કીધું પપ્પા હું બીએસસી કરી એમએસસી કરી શિક્ષક બની. એને મને કીધું બેટા નાનું થોડું કરાય, તારે શિક્ષક બનવું છે ને તો એક કામ કર, તું એમબીબીએસ ભણ અને એમબીબીએસ ને જે ભણાવે ને એવો શિક્ષક તું બન. ઊંચો એના વિચાર હંમેશા શ્રેષ્ઠ હતા મારી માટે. હું કદાચ નાનું વિચારતો પણ એણે નાનું હજી નથી વિચાર્યું. હજી એણે કોઈ દિવસ નાનું નથી વિચાર્યું. એણે હંમેશા મને શ્રેષ્ઠ જ દેખાડ્યું. પછી હું વડોદરા ગયો. મને તો સાચું કહું છું મને એટલી બધી લાગણી નહોતી પહેલા, પણ હું જ્યારે વડોદરા ગયો ને ત્યારે પહેલી વખત જ્યારે પાછળ ફરીને ઘરે જતો હતો મને મમ્મીને ત્યારે રોવાઈ ગયું. કદાચ મને અને 100% એમ આ 100%ની વાત એને રોવાઈ ગયું. અને એના સાક્ષી મારા મમ્મી છે એને મને કીધું હતું કે પાર્કિંગમાં જઈને રોતા હતા. કારણ કે કોઈને કહેવાય નહીં ને બાપ છે, થોડું દેખાડે કોઈને. બાપ રોવે તો ઘરને એમ થાય કે હું રોતો હોય છે, આટલો મોટો ઠંડા જેવડો તો રોવે છે, પણ એની પાસે દુઃખ તો હોય ને. એ 100% રોયા હતા. પછી એને કંઈક અલગ સપનું હતું અને મારું કંઈક અલગ સપનું હતું. પણ એણે એના દિલની ઉપર પથ્થર મૂક્યો અને હું મારા સપનાને આગળ વધારું, હું મારા જીવનમાં આગળ વધું એ માટે એને મને પ્રોત્સાહન આપ્યું કે તું કર. અને અત્યારમાં અહીંયા ઊભો છું ને હું તેનો હું તમને 100% કહું છું, 100% શ્રેય મારા પપ્પાને જાય છે. કારણ કે એનો તો અહીંયા વાત જ નહીં, સંભવ જ નથી. તો આપણે એક નાની એવી વસ્તુ કરવાની છે. હવે બધાને પોતાની આંખો બંધ જ રાખવાની અને બધાને પોતાના મગજની અંદર પોતાના પપ્પાની છબી ઇમેજિન કરવાની છે, પોતાના પપ્પાને યાદ કરવાનું છે. તમારે ખાલી વાતાવરણને ફીલ કરવાનું છે, પપ્પાને યાદ કરવાના છે.
આંખો બંધ બધાની. બધાની આંખો બંધ. બધાના મગજની અંદર પોતાના પિતાશ્રીની છબી આવી છે. હા કે ના? અત્યારે તમને અહેસાસ થયો છે, હા કે ના? કંઈક તમારું જે દિલના ધબકારા પહેલા હતા એની સંખ્યા વધી ગઈ છે. સાચી વાત ને? તમને જે અહેસાસ થયો છે ને એ અહેસાસ શું છે ખબર? સંતોષ. સાચો સંતોષ છે આપણા જીવનમાં. છોકરાઓને એટલે એક સલાહ આપું છું, બાળકો શ્રવણ જેવા બનજો. શ્રવણ જેવા બનજો. જો તમે શ્રવણ જેવા બન્યા ને તો મારી ગેરંટી છે આ દુનિયામાં તમે દુનિયાથી અલગ કરી દેશો. પછી દુનિયામાં કોઈની તાકાત નહીં મળે કે તમને હરાવી શકે. કારણ કે એટલું કે શ્રવણની સ્ટોરી તો તમે સાંભળી હશે. સાંભળી બધાએ? શ્રવણ કોણ હતા, એણે શું કાર્ય કર્યું છે? તો આપણે શ્રવણ જેવા બનવાનું છે. કોની જેવા? શ્રવણ.